આવું આવી ગયું આ બધું કાટ ખાઈ ગયું સારું આ એ પૂછ્યું મને કેવું પૂછ્યું બાપા શું થયું બાપા તમે કોઈ કહેવા આવ્યો તો હું ભૂલી ગયો. પણ હું કહેવા આવ્યો તો તું ઓહો બાપા યાર હા શું કહેવા આવ્યો તો આપડે માતાજી મંદિર છે ને હા ઈ કોક ચોરી કરતું. તું કણ હતો ઓહો તું જોઈએ ખરા ઓહો હારે હેડો તને જોઈએ ચલો માતાજી હાડો પજે લાગો બેટા પજે લાગો જય મારી જહુ માં હે મારા રખવાડી તારી વાત સાચી તો પણ દારૂ છે જય તારી છોકરા તું વાત કહેતો તે તો સાચી હે પૈસા નહીં ઓમ બાપા હું પેલો આઈ કો અરે જય મારી માં જય અરે તું ચિંતા ના કરે પૈસા તો આવી જશે માં બેઠી એ નાખી અને માં તને બેઠા જય મારી માં બટી તું ચિંતા ના કરે બરાબર પૈસા તો આવી જશે આવડી મોટી માં બેઠી એને એ માં જવું બટી પછી લાગ માં તો હેડ આપણે ઘેર એ તો માં બેઠી છે જય મારી માં માતા 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 કરતા હતા હા માતાના મંદિરમાં ચોરી થઈ જઈ કોઈ ખબર પડી આ તો કહીએ એટલે કોઈ માનતું નહીં પાછું તો મોટા ભાઈ કહેતા મંદિરે આવતો ને મંદિરે આવતો ને મંદિરે આવ્યો મોટા ભાઈ હા આવો ભાઈ આવો શું ચાલે દાડે તમે તો દેખાડો દીધો દેખાડો આજ દીધો ને હા આવો ભાઈ પણ વાત સાંભળી અમે કેવી હા તો મંદિરે આવીને કહું હા આવો લ્યો ભાઈ હા હમણાં જ 250 રૂપિયાના બૂટ લાવ્યો એ ચોરાઈ ના દેતા આવું મોટા ભાઈ હા બે ભણો વાત આપડી એક પગ મંદિરમાં ચોરી થઈ હા તમે તને કહેતા તમારી એક્ટિવા આવી જાવ ઓમ આવી લ્યો આ માતાના મંદિરમાં જ ચોરી થઈ એ માં બેઠી છે બધું લાવશે ભાઈ પણ ચો સુધી માં બેઠી બધું લાવશે હા ચો સુધી બેઠી બેસ એ તો બધું લાવશે બેસ તું શાંતિથી બેસ આંકડો થયા વગર શાંતિથી બેસ ભાઈ હું બે પણ મને તો વિશ્વાસ નહીં રહ્યો ને હવે થોડો વિશ્વાસ તો એ પાછો જતો આ એમનામાં બે આ સેવા કરીએ સેવા તો કરો જ છે સેવા તો હું એ કરું લ્યો હા બેસ એ તો બધું પૈસા લાવશે એક્ટિવા લાવશે ચાણા લાવશે બધું લાવશે ચાણા લાવશે એનો સમય આવશે તો બધું લાવશે હા બેસ મને તો કાલનો સૂરજ ઉગા ને અને એક્ટિવા અને પૈસા આવી જાય ને તો જ હું આ મંદિરે બેહું ન કાંઈ હેડ્યું આવી જશે ભાઈ બેસ એટલે બેહીનું કહેશો ભાઈ તમે તો પહાને ચોરી નહીં કરાય ને ના ભાઈ તને મારા પર વિશ્વાસ નહીં આવી જા ને આવી જા બધું હારું આવી લેડો. જશે. હું એ તો બહાર કરું વળી બેસ. શું કહેશો બેહારી તું બેસ ભાઈ બેસ ઓયા બેસ લ્યો આજ બેહું એડો ચાંદની મુદત મારી કે કાળનો સુરત કાલનો સૂરજ નહીં તું બેસ ભાઈ પલોઠી વાળીને બેસ પલોટી વાળું ને હા પલોઠી વાળીને બેસ મનથી બેહાડો ને મનથી બેસ હા તો બેહું હે હા. મારી માં જો ભાઈ આજ હોજ પડતા હા. તારા એક એક્ટિવા હા. અને તારા પૈસા બે આવશે તું મને ને નમી જાઉં તો જા તાર બધું આવી જશે તારા હા ને હા મા ઉપર વિશ્વાસ રાખ તો મારું પછી મને આ Activa આવે ને. જવાનું નકોમી ભાઈ પૈસા બતાવો પણ મારું એક્ટિવ આવશે ને તો હું મોની નકર નહીં મોનું હો. આજ હોજ સુધી બધું આવી જશે ભાઈ હા લે હું જાઉં તને હા જય માતાજી હા જોડે ના હા કાલ હોટલમાં ખાવા ગયા હતા બરાબર હા ઘરના એવી વાતો કરીને તું હવે બહુ ભટકતો થઈ ગયો હમ અને તારી વાતો તો એવી મળે હે ને હમ એટલે હવે તને મારા હે ને વિદેશ લઈ જવું પડશે તારા નહીં વિઝા આવું મારે. વાળા- વિદેશ જો, નહીં જવું હો, હું આ વાત એક ક્ષેત્રમાં વાત. બરોબર હું. કશું ક્ષેત્રમાં તો દાદર નહીં વાળે બરાબર એટલે તને હવે વિદેશ લઈ જ જવું પડે મારે ના ના નહીં જવું મારે ના ના કપમની પોણી વાળી જોતા હું આ તો પૂરા રે ને હરખા કર દઉં ભાઈ સાચું કે હા જો
હો મારા પૂરા હરખા કરવા પડશે ને પાછી ભેંસો પૂછી નહીં રે મારા અમારે જોવું તો પડશે કે એવું કામ કર્યું. કાન શું થયું? શું થયું? હા હા? કોઈ થાય ખબર પડતી નહીં. આવા અચાનક ધૂણવા માંડ્યા. તારા ડોક્ટર જોડે તો ના લઈ જાય. મારે માતા જોડે જવું પડશે. મારી જગુમાના જોડે. કાબુ રહેતો નહીં. આ મંદિર લઈ જવું પડે આજ. ઓના કંટ્રોલ નહીં. એટલે કાકા હું થયો ઓના? એટલે અચાનક શિકાર હું થયો? હા, શું થયું? લેવાના ઘાસ હેડ. પકડ. હેડ તો. મંદિરે બેહાડો. બે ભાઈ બે હા. બે આવ બેઠો. બુઆજી જુઓ. બસ શાંતિ પજેલા. પીવા ભાઈ ને મને પોણી વાળી હતી ખેતરમાં, ખાલી હું જોવા જેવું બરાબર. અને અચાનક આરે પૂળા ભેગા કરતો હતો અને વિદેશની વાત કરી હતી મેં ખાલી મને લઈ જવાની. એટલા મારે ધૂણી ગયું હતું. અને મને લાગે તો ડૉક્ટરનું દુઃખ હોય તો બરાબર હ. પણ આરે ધૂણવા માંડે એટલે મારે પારા આવવું પડ્યું. આ તો જોઈએ આપણે મારા જય મારી માં હા. હાય. બોલો ભાઈ વાલો શું તકલીફ છે અત્યારે બસ આ વિદેશ લઈ જવાની વાત હ. એના પર આવું થાય હોવાનો. બાકી ધૂણવાનું બંધ નહીં રહેતું. તો માતા રજા નહીં આવતી. ભાઈ કોઈ જગ્યાએ ચોય ચોરી બોરી કરેલી ભાઈ ના સાચું બોલ સાચું બોલ પકડાય છે ના ના કોઈ જગ્યાએ તો ચોરી કરીએ છીએ ના ના કશું નહીં કરી ના. તો ભાઈ વાનો વાટી હારીએ હવે પાછું ભૂલી જજે જે એક વાર ના ના તેમ કહું આનાથી મોટું કોઈ નહીં. ના નહીં કરી હો. આપણા ઘરમાં દયા વાની છે તને ખબર હ? ખબર તો કશું ઈ સાચું ગમે ભૂલી તો જજે. ચોક ચોરી કરેલી લાગે ના ના નહીં કરી. તેમ કે તારા લીધે આપણા ઘરમાં વર્ષે વાટી. બોલો. મોની કરી જાય ચોરી, ભાઈ. નહીં કરી. તમારો ભાઈ તો હપું તો માનતો નહીં શું કરશો આયરો તો બાપા આયરો તો પૈસા ચોરી કર્યા હતા મંદિરમાં. આયરો તો ક્યાં કાલે જ તું મુપેન બે રમતો તો ને તું કોક તો બે તો આ કે વાત સાચી હે? ખોટી વાત. સાચું બોલ. ના ખોટી વાત. અરે હજુ સાચું બોલ. હા હા મેં કરી હતી ચોરી. મારા ઘરનું રોન તે જ બગાડ્યું હે. મેં કરી હતી ચોરી. આવ્યું ભાઈ સાચું વાત સાચી બુઆજી તમારી. તમારા માતા રજા નથી આલતી. હું ચોરી તું ભાઈ તમે હે હું ચોરી તું પૈસા ને એકટી. ભાઈ આને કીધું તે ભાઈ ચોરી તો પકડવાની ને વાત સાચી. હમ ભાઈ મોની જાય ને તમે મોની જાય. હાલ તો તું કહેતો હતો કે મેં કોઈ ચોરી કરી નહીં આ તો મારો છોકરો ભાડી ગયો એટલે તમે મોન્યા લઈ ગયો તો મને લાગે. હા મોટા ભાઈ હા ભાઈ આ એકટી મારી હાજર લઈ ગયો. આને તો ઓહો હા ચોરીઓ ભાઈ. ચાર. મારે એકટી હતો ત્યાં પેલા ઉભા તો મને માતાએ દર્શન કરવા દે. હે મારી માં હું જવું ના તો. એ એ એ માં તમા- દયારી તાર રાખજે ભૂલચૂક માફ કરજો માં. હું હતો ને મોન્યો માં. ભાઈ તમે તો માનતા નતા હું મોટા ભાઈ હા ભાઈ મેં કીધું તું ને કે કાલનો સૂરજ ઉગન એટલે મારા જો ચોળ આવ્યા ને હાથમાં એટલે મારે એક્ટિવ આવ્યું. તમારો ભાઈ અભિમાન ઉતરી ગયો ને અભિમાન ઉતરી ગયું. પછી લાગો તા જય મારી એ માં. માં. ભૂલ ચૂક માફ કરજે મારી માં. અને હવે આવી ચોરીઓ કરશો ને. આ લે તમે એક્ટિવ ચાલી બસ ભાઈ. જય એ મારી માં એ દયાળી મારે ચાવી આવી એટલે મારી એક્ટિવ આવ્યું માં. એ માં ભૂલ ચૂક થઈ હોય માફ કરજે માં. હવે રોજ તારા પાળે આવે દર રવિવારે માં. જય મારી. એ માં જય માતાજી ભાઈઓ, અમારા જો આવા વિડીયો ગમતા હોય
તો વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ 64 જોગણી ઓફિશિયલ વાળા ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.